તો ઝઘડ તમે કામ જ શું કામ એવા કરે છે કે મારે ઝઘડવું પડે છે તમારી જોડે? કઈ એવું કામ કર્યું મેં? ઉપર હોય તો બળબડ કરે ને એટલે નીચે આવીને બેસી ગયો. અહીંયા તો અહીં હોય માથા પર ટપકી પડી હતા ને. હાય, થોડી શાંતિ લાગી. ઘેર એટલી કોચ મોબાઈલ ઉડી જશે આજે એવું લાગે. એટલી શાંતિ છે અહીંયા. અહીં શું છે ભાઈ? કેમ અહીંયા આવીને બેઠા તમે? હું અહીં આવીને ભલે ને બેઠો, તને શું વાંધો છે? ઘેર એટલી કચ હોય છે એટલે અહીં આવીને બેસી ગયો મેં શાંતિથી. તો હું આવીને બેઠી તમારી જોડે. તો ઘેર જ બેવું સારું હતું ને ભાઈ, અહીંયા આવીને બેસે ને. જોયું ને મેં કેટલી મસ્ત તૈયાર થઈને આવી ને તમારી જોડે બેસવા. તો કે ફરવા જવાનું તો તૈયાર થઈને આવીને બેસી ગઈ છે અહીંયા. એટલે તો આવી છું. જા ભાઈ જા, ફરવા જવાનું છે. પાછું હમણાં ફરવા બરવા જવાય નહીં. બીચ પર ફરવા જઈએ છીએ અમે બધા. તમારે નહીં આવું? કોણ જોડ? મીના ભાભી, ગૌરી ભાભી, સેફી ભાભી, હું, પછી મનીષભાઈ, પછી સેફી ભાભીના હસબન્ડ, બધા જઈએ છીએ. ક્યારે જવાનું? હમણાં જઈએ છીએ તૈયાર થઈને. બધા તૈયાર થઈ છે. હું તમને શોધવા આવી. મેં કીધું તમે કઈ જતા રહ્યા? તો ફોન ના કરે, આવી જાત ને યાર. મેં તરત લેટ થઈ જશે, હવે ટાઈમ તો થઈ ગયો. ચલો ને, તો આપણે બધા ફરવા જવાનું છે. તમે કીધા હતા ને કે તું બધા જોડે ફરવા નહીં લઈ જતી, એટલે આજે તમને બધા જોડે ફરવા લઈ જઉં છું. તો તઈ હોય તો ના આવે. તઈ હોય તું પછી છે ને બધાની જોડે ઝઘડા જ કર્યા કરે છે. એકલી ઝઘડાળું છે તું. નહીં કરું ઝઘડા, હવે આવું ના કરો ને. ના આવે તઈ જઈને તને બધું પછી છે ને ગમતું નહીં તને એક તો ફરવાનું. હા તો રહેવા દો, નહીં જવું. બસ હું ફોન કરીને ના પાડી દઉં છું. લાવ મારો ફોન આપો. ફોન આપો મારો. તારો ફોન મારી પાસે કઈ હોય તો ઉપર ભૂલી ગયું ફોન. સારું જઈએ છે, ચાલો. શાબાશ બેટા. હવે જઈએ છે. તારો ખોટું ના લાગે હવે. તો બધાને તું કહીને આવી હોય કે ના જવું પડશે અત્યારે બીચ પર જઈએ છે ને પછી તું એવું કે ના નહીં જવું, તો આખો મૂડ નહીં પતારી. કહી દઉં ને કે આશીષે ના પાડી. મને હું કામ ભગવો છે? મેં કઈ ના પાડી. તું જેવું કે છે ને, તું ઝઘડા કર્યા કરે છે, આ કર્યા કરે, તે કર્યા કરે છે, એટલે મેં એવું કહી દઈશ કે આશીષે મને ના પાડી. તને કહું છું કે તઈ જઈને છે ને પછી ઝઘડ્યા નહીં કરવાનું. તો ઘરમાં હોય ઝઘડ્યા કર્યા કરે છે ને તઈ હોય ઝઘડા કર્યા કરે છે. તો ઝઘડ. તમે કામ જ શું કામ એવા કરે છે કે મારે ઝઘડવું પડે છે તમારી જોડે? કઈ એવું કામ કર્યું મેં? ઉપર હોય તો બળબડ કરે ને એટલે નીચે આવીને બેસી ગયો. અહીંયા તો અહીં હોય માથા પર ટપકી પડી હતી. અને જવું હોય તો જવા, ચાલો ચાલ્યા કરીએ. તમે જો ઝઘડવાનું નહીં, પ્રેમથી વાત કરવાની, તો જ મારે આવું છે, નકર મારે આવું નહીં. બોલો શું કરવું છે? તો તું ના આવીશ, અમે જઈએ. હું એમ કઉ છું કે તું ઝઘડીશ ના એમ તો અહીં આવીને, તો આપણે બધા જોડે જઈએ એમ કહેતો હતો. હા નાઈસ, એવું સંભળાયું પણ મને તો. એ તો સંભળાય હવે એવું બધું. તને છે ને એમાં ઓલરેડી વધારે સમજવાની બીમારી છે. બધું સાંભળી બોલે છે વગર કામનું. સારું ચલો. અને સાંભળો, ત્યાં જઈએ ને પછી પણ બધાની વચ્ચે પૈસા બધે આપવા ના બેસી જતા. એ બધું કહેવા આવ્યું હું અહીંયા છું કે બધાને છે ને વચ્ચે પૈસા નહીં આપવાના. ના હું કાઢું એવું બધું નહીં કરવાનું. પછી કેવું લાગે યાર આપણું સ્ટેટસ, આપણી ઇમેજ. પછી બધા ઇમેજ બધું સચવાય, માપનું કરવાનું. બધી ટાઈમે મેં આપું નહીં કર્યા કરવાનું. એટલે એ પેલું 20 રૂપિયાનું પેલું ચણા ચોર ગરમ ખાઈ દઈ બીચ પર. આપણે નહીં આપવાનું કીધું ને એકવાર. આપણે બધા હાથે હોય તો આપવું પડે ને યાર. પછી કે છે આપણે શું કામ આપવાનું? આપણે કહી દો આપણે આપવાનું, આપણે ના કહી દો આપણે નહીં આપવાનું. જોડે હોય તો પણ ના સારું લાગે. એવું કે છે આ મરદ માણસ થઈને આટલા બધા બૈરાઓ જોડે આવ્યો છે અને પૈસા બૈરાઓ કાઢે, કેવું લાગે? તો મરદ માણસ બીજા બધા એમના મરદ તો આવે જ છે ને જોડે. એટલે બધા જોડે આવે છે? તો એટલે મનીષભાઈ ને બધા જ આવે છે? હા બધા જ આવે છે. બધા કપલ જઈએ છે. એટલે તો તને લેવા આવી, નકર તારું શું કામ હતું મારતે લઈ જવું? મન્ય જતો હોય તો પછી મન નહીં જવું યાર. શું કીધું? કઈ નહીં એમ કઉ છું કે પછી તો પછી બધા જતા હોય તો ના મજા આવે યાર. બહુ બધું ટોળું થઈ જાય તો ના મજા આવે. કેન્સલ રાખ મારું, તો હું ઓફિસ જતો રહું. ચાલ રે કેન્સલ કરી દે. હા તો હું સેફી ભાઈ ગૌરી ભાભી કહી દઉં છું કે આશીષે કેન્સલ કર્યું છે. એને કીધું કે તારે નહીં જાણવું, મારે નહીં જાણવું. એવું બધું ઊંધું કહીને આવું છું. બરાબર છે? તમે નહીં આવો તો હું આવું જ બધું કહી દઈશ. પછી જો ગૌરી ભાભી ને સેફી ભાભી ને બધા તારે જોડે વાત નહીં કરે
પ્લાન પાક્કો થઈ જશે મારો. કેમ કે હું એવું જ ઈચ્છતી હતી કે તું ના પાડે અને આપણે ના જઈએ. મને તો આમીને તો જોઉં. તાર નહીં જવું ને? હું વાત કરી લઈશ તાર. તું શું વાત કરીશ? એ જ કે શિવ નહીં આવું. હા તો હમણાં આવું કીધું કે હું નહીં આવતો. તે કીધું ને કહેવાનું કે હું નહીં આવું. તે કીધું ને મારો પ્લાન પાક્કો થઈ જશે. હા એટલે હું પ્લાન મારો લઈને આવી હતી કે તું શું કહેવા માંગે છે ને તે કીધું એ પ્રમાણે મારો પ્લાન મેં પલટી કાઢ્યો. બરાબર છે. ચાલ હું બધાને કહી આવું છું કે આશીષે ના પાડી છે અને અમારે નથી આવું. બરાબર છે. તમે બધા ફરી આવો પછી તું જાણે અને તારી બધી ભાભીઓ જાણે. તો છુટ્ટી. હા જલ્દી જલ્દી મેસેજ આલ દેવા દે મને. મીના ભાભીને ને ગૌરી ભાભીને ને સૈફી ભાભી તો હમણાં જ આવી છે. અને બી મેસેજ આલ દઉં કે ભાઈ આ શિવ આવું બધું કેમ તે માનતા નહીં ને આપણે પછી છે ને બીચ પર ફરવા જઈશું. બરાબર છે. અને આ બધા ભાભીઓ જોડે જઈને જવાના હોય ત્યારે મને કહેજો, મને લઈ જજો ફરવા. હા જતો રહ્યો મેસેજ. હવે વાંધો નહીં. મીના ભાભીને ને ગૌરી ભાભી આપણે મેસેજ પર કમ્પ્લીટ સમજી જશે એક જ વારમાં. એટલે બહુ ટેન્શન નહીં લેવાનું. એ ઘરવાળીને જે પ્લાન કરવો એ કરવા દેવાનો. બધો પ્લાન ફેલ જ થઈ જવાનો છે. પછી બીચ પર તો જઈશું ફરવા સાથે. એટલા બધા ઘરવાળાઓ આવે ને જોડે તો મગજનું દહીં કરી નાખે. એટલે બધાને લઈને નહીં જવાનું. બધા ભાભીઓ જાય ને ત્યારે આપણે એડ થઈ જઈશું એમાં. એટલે આપણો પ્લાન બી પછી સક્સેસફુલ.